હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય યુ બ્લોગ. તો આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 9 અને હું તમને એક વસ્તુ દેખાડું. તો અહીંયા જો આ પંખો છે ને પાછો ઉપર આવી ગયો. કેમ ઉપર આવી ગયો? આ તો નીચે હું જ લઈ ઉપર, કારણ કે અમારો આ પંખો છે ને બંધ થઈ ગયો છે. ખબર નહીં, રાતે અચાનક હાલતો હાલતો બંધ થઈ ગયો. હું અહીંયા આવ્યો ને તો મમ્મીની કહી કે આ તો બગડી ગયો છે, તો બંધ થઈ ગયો. અવાજ આવતો હતો ને કે બેરિંગ વયા ગયા છે, ખબર નથી કાંઈ. પછી આ પંખો નીચે લેવા જવો પડ્યો. આ તો બહુ અવાજ કરી તો તમને ખબર ને, આ તો ફરતોય નથી. આ મોટો છે એટલે પવન તો સારો આવી જાય. તો આને છે ને કાંઈક હરખો કરાવવો પડશે. ઉતારીને આપણને કાંઈ ઉતારતા આવડતું નથી, તો જે ઉતારશે એ કરી જાય, કાં તો રિપેરવાળો, એવું બધું છે. અને અહીંયા જો વસિકાના કવર કાઢ્યા છે ધોવા હાટું, મશીનમાં નાખ્યું છે બધું. અત્યારે વાગી જશે 9 ને આપણે હમણાં જાવ નીચે. અને વરસાદ તો ભાઈ હાવ ગયો છે. અઠવાડિયાથી વરસાદ આવ્યો નથી. જે દી આવ્યો તે દી જ આવ્યો, પછી વરસાદ જ નથી આવવાના. અમુકનો ગરમી થવા મળી. કાલે પંખો લગાડ્યો એમાં તોય ગરમી થતી હતી. એવું વિચાર કરો. તારે જો અહીંયા બધા એનું કામ કરે છે. મમ્મી જો અહીંયા કામ કરે છે ને હારો હારે આમાં જો ભાતે બફાઈ છે. અત્યારથી સવારથી ભાત બફાઈ છે. પછી દાળ તો મોડેકથી બનાવશે. ચાલો પહેલાં આપણે તો હવે નીચે જઈ, પછી તમને પાછા મળવી. રેડી? તો અત્યારે વાગી ગયા છે 4 ને આપણે ઉઠી ગયા છે. એટલે હું તો નહોતો, પણ તો આમ ઘડીક લાંબા થયા હોય ને એટલે એને મમ્મી જો મારા કપડાં કાઢે છે નવા, કારણ કે આજે જવાનું છે બહાર જમવા. સમજી ગયા ને તમે? બહાર જમવા જવાનું છે એટલે આજ તો રાતે ઘરે કાંઈ ખાવા નથી, એટલે જમવાની મજા આવી જાય. કામ હોય બહાર જમવા જવાનું છે એટલે મારા સુટકેસમાંથી અંદર કપડાં કાઢે છે. એટલે આવા કપડાં પહેરી જ ન જવાય ને, જૂના. એટલે અહીંયા કાઢે છે મસ્ત. જો અત્યારે વાગી ગયા છે 4. આતા ઓલ રૂમમાં ટીવી જોવે છે, એવું બધું છે. પેન્ટ શર્ટ કાઢજે, નવા સીવડાય હોય એ. રેડી? ને મોટા મમ્મી તૈયાર થવા ગયા છે. હજી તો વાર છે. હજી તો છે ને 6 વાગે 7 સાડા 7 એમ જવાનું છે ને. કાં જો અહીંથી મારા નવા કપડાં નીકળે છે. હવે હમણાં જોઈ જવી કયા કાઢે, એ પ્રમાણે ખબર પડે. ઘણા ખરા છે. પેલા સીવડાવેલા હતા ને ક્યાંય ગયા. અને આ પંખો એ રેડી થઈ ગયો છે ને. અહીંયા જો ઓલો ટેબલ પંખો નથી, હરખો થઈ ગયો પંખો. આમાં કાંઈક ઓઇલિંગ કરવાનું હોય છે, કોને ખબર, એ કંઈ ખબર નથી, પણ હરખું થઈ ગયું ને. અહીંયા આપણે નવા કપડાં આવી ગયા. જો કોઈ દી નથી પહેર્યા, એટલે આજે આપણે પહેરશું. આ પેન્ટ નાયરો શર્ટ છે એટલે વાંધો નહીં. આજે પહેલી વાર પહેરશું. સીવડાયા પછી કોઈ દી નથી પહેર્યું. ખાલી પેન્ટ પહેર્યું તો શર્ટ તો પહેર્યો જ નથી. આપણે પહેરશું. કાંઈ નહીં, હાલો થોડીક વાર અહીં તમને છે ને પાછા મળે. જો ગામડેથી છે ને પેંડા મગાવ્યા હતા, થાબડીના 2 બોક્સ હતા. મસ્ત પેંડા છે ઘીવાળા. જો આવા થાબડીના હોય, અંધારો આવે છે, લાઇટમાં લાવવા દેજો. મસ્ત હતા. આટલા તો આ એક છે, નીચે એક બોક્સ છે. ગામડેથી છે ને મગાવ્યા હતા, ગામડેથી આવ્યા. મસ્ત છે. એકાદો ખાધો, એટલે એક નહીં 2 ખાધા મેં તો. મને તો બહુ ભાવે, મમ્મીને તો ન ભાવે. તે ખાધો મમ્મી? નથી ખાધો. મારા મમ્મીને કંઈ ભાવે જ નહીં સાકર રોટલા સિવાય. ખાલી એક શું ભાવે? પફ ને ઢોસા. કાં એ 2 જ વસ્તુ ભાવે. એ તે હાવ જરીક જ ખાય, બહુ ન ખાય. હોટલમાં ખાવા ગયા હોય ને જરીક ખાય, એને બહુ ખાવા ન જોઈએ. સમજ્યા? મારે તો જોઈએ ભાઈ, મને તો બહુ ભાવે. એટલે આપણે તો ખાઈ જ લેવાનું. સમજી ગયા તમે? મોટા મમ્મી જા અહીંયા બેઠા આલુ ને ખલેલા ને હું દાબે છે. મસાલો હારે લઈને બસ. સમજો બધા બહુ ભાવે. કાં બહુ ભાવે ને? ખાટું છે તો એવું થોડું ખવાય ખાટું. એમાંય પાછો આ ખાટો મસાલો નાખે. જો અહીંયા પડ્યું ડબલું મસાલાનું. આ લોકોને જ જામા છે. અમારે હાટું કંઈક કરી દો. અમારે શું ખાવું? મન ન ભાવે ખલેલા. આવું ભાઈ, આપણને ખાઈ લીધા ખલેલા. 2-3 ખાધા હતા. 4-5 કેમ તો ઘણા ખાધા. તો છે ને અત્યારે વાગી ગયા છે 5 અને મને છે ને થોડીક ભૂખ લાગી છે. હજી જમવા તો સાંજે જવાનું છે. તો અહીંયા છે ને આપણે જો બપોરે દાળ ભાત પડ્યા હતા ને, અહીંયા આપણે દાળ ભાત ખાઈ લેવું. તે આપણે એટલું પહેલાં થોડોક ખાઈ લઈએ, એટલે ઓછી ભૂખ લાગે, દુખોલી થઈ જાય. સમજાય તમે? થોડુંક ખાઈ લઈએ પછી આપણે સાંજે તો ખાવાનું છે, પણ હજી તો વાર છે. હજી તો 5 વાગ્યા, હજી તો 7 સાડા 8 પછી જવાનું છે. આપણે પહેલાં થોડુંક ખાઈ લઈએ. ગરમ નથી ના દાળ? ના નથી કરી. એમને દઈ દે ને. ગાંઠિયા આંબે લાવ્યા. ગાંઠિયા મજા આવે ખાવાનું. મમ્મીની પાછા લેતા આવ્યા ગાંઠિયા. આ વખતે અલગ વેરાયટીમાં લાવ્યા છે. કયા લાવ્યા છો? લાવી તો જોવા દેશે. જો અહીંયા રહ્યા આ તીખા લઈને આવ્યા છે. જો અહીંયા ઓલા ગાંઠિયા હતા એ તો પતી ગયા. આ તીખા લઈને આવ્યા છે, તો આપણે પેલા ખાઈ લેવી. રેડી? નાસ્તો કરી લેવી. અત્યારે છે ને જો મમ્મી મારા છે ને શૂઝ કાઢે છે, કારણ કે બહાર જવું છે એટલે શૂઝ તો પહેરવા પડે ને. બધાને શૂઝ અહીંયા જ મીકા હોય. આમાં ક્યાંક હશે. જો તો ક્યાં છે? મારા કાઢવાના છે. બહાર કાઢી નાખ, સાફ કરી નાખશું પછી.
હા યાર જો બૂટ મારે જોઈએ બહુ મોટા બૂટ હો ભાઈ, જો કેવડા મોટા છે બૂટ, કેટલા નંબરના છે? 47 છે આમ, એટલે 11 નંબરના મેં લીધા હતા. મારા બૂટ છે ને મારા મોટા જ જોઈએ બૂટ, કારણ કે છે ને પગ છે ને મોટા રહે કે નહીં, એટલે હું લાંબો છું ને, મારા હાઈટ લાંબી છે એટલે છે ને મારા મોટા બૂટ જ જોઈએ, કારણ કે નાના બૂટ હાલે નહીં, મોટી સાઈઝના લીધા છે સમજ્યા? એટલે તમે શું? હા, મોટી સાઈઝના મેં પહેલેથી બૂટ લીધા છે મારા, કારણ કે અમે થઈને હરખા બૂટ હજી એક જોડી લેવાના છે બૂટ, સ્પોર્ટ બૂટ, એ આપણે પછી લઈ લઉં. અત્યારે તો બૂટ કાઢ્યા અમે સાફ બાફ કરશું નહીં, તો અત્યારે આ વ્લોગ હું એન્ડ કરું છું. મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરો. મળી બીજા વ્લોગમાં. બાય બાય.